નમસ્તે દોસ્તો, આજે આપણે વિઝિટ કરી રહ્યા છે નમો ભારત મેટ્રો ટ્રેનની. અમદાવાદથી આપણે ભુજ જવાના છે અને અમદાવાદથી ભુજ સાંજે અમદાવાદથી 5:30 ટ્રેન ઉપડતી હોય છે અને સાંજે 11:10 આજુબાજુ આપણને ભુજ ઉતારતી હોય છે. પૂરી ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છે, તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, તમે જોડે છે નમો ભારત રેપિડ ટ્રેન, જેને વંદે ભારત મેટ્રો પણ કહેવામાં આવે છે. આવી ટ્રેન તમને જોવા મળવાની છે. તમે જો નામકરણ કરો, નમો ભારત નામ આપવામાં આવ્યું છે આ ટ્રેનનું. પહેલાં વંદે ભારત મેટ્રો કહેવાતું હતું. મેડ ઇન ઇન્ડિયા ટ્રેન છે આપણી. ફૂલ એસી ટ્રેન તમને જોવા મળવાની. આ તમે જોઈ રહ્યા છો એન્જિન, જે આગળનું એન્જિન, બંને સાઈડ એન્જિન આવેલા છે. તો કાંઈક આવ્યું એન્જિન તમને જોવા મળવાનું છે આ ટ્રેનમાં. જે ફર્સ્ટ કોચ તમે જોયા હતો તે વિકલાંગો માટે હતો અને સેકન્ડ કોચ ઓનલી લેડીઝ માટે પણ અહીંયા આપવામાં આવે છે. લેડીઝ સફર કરી રહ્યા છે તો એની પણ સેફ્ટીનો ખ્યાલ રાખવામાં આવે. બાકીના બધા કોચ જે છે એ લોકલ નોર્મલ લોકો બધા જ બેસી શકે. સામે તમે દોસ્તો ટ્રેન જોઈ રહ્યા છો એ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન છે અને આજે આપણે વિઝિટ કરીએ છીએ નમો ભારત ટ્રેનની. બંને સેમ જેવી ટ્રેન છે અને આપણે જે ટ્રેનમાં જઈએ છીએ તે જનરલ ટ્રેન બનાવવામાં આવી છે. દોસ્તો, અત્યારે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી ભુજ અને અમદાવાદથી ભુજના ભાડાની વાત કરીએ તો 455 રૂપિયા થયા છે અમદાવાદથી ભુજ સુધી 6 સુધીના. અને તે ઉપરાંત જો તમારે ટિકિટ લેવી હોય તો જનરલ જે આપણી ટિકિટ લે ત્યાંથી તમને આની ટિકિટ મળતી હોય છે. બહાર જે ટિકિટ કાઉન્ટર ત્યાંથી તમને જે ટ્રેનનો ટાઈમ હોય છે ને પહેલાં તમે જઈને ટિકિટ લઈ શકો. ટિકિટ તમે 15 થી 20 મિનિટમાં મળી જશે. પાલનપુર રેલવે સ્ટેશનથી તમે આવી રહ્યા છો. તમને કંઈક આ રીતના ઓટોમેટિક દરવાજા જોવા મળશે. આપણે ટ્રેનની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. અંદર જતાં તમને કંઈક આવું ઇન્ટિરિયર જોવા મળવાનું છે. આ ટ્રેન રિઝર્વેશનવાળી નથી, એટલે જઈને પહેલાં તમે પોતાની સીટ બુક કરાવી લેજો. ઉપરની સાઈડ તમે જોઈ રહ્યા છો બેગ ને મૂકવાની પણ જગ્યાઓ આપવામાં આવી છે. તો તમે બેગ સામાન મૂકવાનો કોઈ પણ જાતનું ટેન્શન નહીં રહે. જે વોશરૂમથી બહાર આવો છું ત્યાં 2 નાની સીટો આવે. 2 જણની સીટ છે પણ એક જણા આસાનીથી બેસી શકે છે. તે ઉપરાંત અહીંયા 4 લોકોની સીટો આપવામાં આવી છે, જ્યાં 3 લોકો ઇઝીલી બેસી શકતા હોય. અહીંયા ચડવા માટે એક હેન્ડલ આપવામાં આવ્યું છે, જે ચડવા માટે આસાનીથી તમે ઉપર ચડી શકો છો. હજી ટ્રેન અહીં ઊભી છે તો આપણે વોશરૂમ બી ચેક કરીએ કેવું છે. અહીંયા ઉપર કોઈ પણ ગયું હોય તો અહીંયા અત્યારે કોઈ છે નહીં, તો ગ્રીન છે. કોઈ ગયું હોય તો રેડ બતાવતું હતું. અને કોઈ પણ વોશરૂમ ગયું તમે અહીંયા જોઈ રહ્યા છો કંઈ બી પડી જાય, કોઈ વોશરૂમમાં જ છે અને ગ્રીન હોય તો કોઈ હોતું બાકી. અત્યારે ચેક કરી લઈએ, કારણ કે પછી ભીડ થઈ જશે તો વોશરૂમ ચેક નહીં થાય. આ તમે જોઈ છો હેન્ડ ક્લીન કરવા માટેની જગ્યા કીધું. અહીંયા શેમ્પુ આપેલું હતું. એ ઉપરાંત આછી સુવિધા તમે જોવા છે. આ કપડાં ટીકાઓ તેની પણ સુવિધા અહીંયા આપવામાં આવી છે. એ બાદ ફ્રેશનર પણ જોયા હતો અને આ છે વેસ્ટર્ન કંઈક ભાવ તમને ઓછું જોવા મળવું. લેસ્ટો આપવામાં આવ્યો જે છે એક મૂંગો આવી દીધું. અહીંયા તમને ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને ટાઈપના વોશરૂમ મળી જવાના છે. અને જ્યાં વોશ બેસન છે નીચેની સાઈડ ડસ્ટબિન પર આવેલી છે, તો કચરો કૃપયા કરીને તેમાં જ નાખવાનું રાખજો. આ તમે જો મોબાઈલ ચાર્જિંગ માટે 3 પોર્ટ આપે યુએસબી ઉપર સી ટાઈપ આપેલા છે, એવી રીતે નીચે પણ જોઈ જશે. તો 6 પોર્ટ તમને મળી જતા હોય એ પણ મોબાઈલ અડકવા માટે પણ જગ્યા તમને અહીંયા જોવા મળી જતી હોય. આ રીતે તમને સીટે વાઇઝ નહીં મળતું. તમને આવું હશે તો વોશરૂમ પાસે આવીને અને ચાર્જિંગ કરવું પડતું હોય. તે ઉપરાંત કાંઈ પણ પ્રોબ્લેમ હોય તમને અહીંથી તમે લોકો પાયલટ જોડે ડાયરેક્ટ વાત કરી શકો છો.
દોસ્તો તમે નમસ્કાર. ટ્રેનમાં સફર કરી રહ્યા છો ફાસ્ટ ત્યારે 10 સ્ટેશન અને ટ્રેન ઊભી રહેતી હોય છે એ બધા જે ટ્રેન માટે ઊભી રહેતી તમે ફાસ્ટ ત્યારે કંઈક ખાઓ કે નાસ્તો લઈને આવજો. આજે જો અમે ઉતરશો તો ઓટોમેટિક દરવાજો હોય છે તો ધીમે ઉપર ઓટોમેટિક બંધ થઈ જતો હોય છે. તે ઉપરાંત ગાંધીધામનું જે રેલવે સ્ટેશન છે જ્યાં આ ટ્રેન 10 મિનિટ સુધી ઊભી રહેતી હોય છે. જે લોકો ઊભા રહીને સફર કરવા માંગતા હોય જેને બેસવાની સુવિધા નથી મળતી એ લોકો અહીંયા ઊભી રહેવાની પણ ખૂબસૂરત બહુ બધી સુવિધા આપેલી છે. તમે એડ્રેસ ત્યાં ઊભા જઈ શકો છો અને ઓલમોસ્ટ ફૂલ એસી આ ટ્રેન છે. તો તમે ઊભું રહેવું હોય તો અહીંયા ઊભા રહીને જઈ શકો. તે ઉપર અહીંયા હેન્ડલ પણ આપેલી છે. તમે ઊભા હોય તો પકડવા માટે તમને હેન્ડલ મળી જતું હોય છે. આ ટ્રેનને ઊભી રાખવા માટે તમે જોશો બટન છે. બટન તમે દબાવશો તો ટ્રેન ઊભી રહેશે. જેવી રીતે આપણે ટ્રેનમાં ચેન ખેંચતા હોય છે તેવી રીતે જ આ બટન આપવામાં આવ્યું છે. તો જરૂર તો જ દબાવજો, વગર જરૂરીએ બટન દબાવવું નહીં. ટ્રેનમાં કોઈ ઇમરજન્સી હોય અને દરવાજા ના ખોલતા હોય ત્યારે આનો યુઝ કરીને તમે આ કાચ ખોલી શકો છો. આ જે એંગલ આ કાચના પોલ્સ છે એમાંથી એક એંગલ નીકળશે તે લઈને આ કાચ ખોલી શકો છો. જ્યારે ઇમરજન્સી હોય ત્યારે ટ્રેનમાં થયું હોય ત્યારે તમે એનો યુઝ કરી શકો છો. બંને સાઈડ તમને કેમેરા મળી જતા હોય છે. તો સેફ્ટીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ બધી છે ને આ બધીનો વિન્ડો પર તમે જોઈ રહ્યા છો તો ત્યાં પણ તમને એ કેમેરા જોવા મળી જશે. અહીંયા તમે સ્ક્રીન આપેલી સ્ક્રીન પર બધી ડિટેલ તમને જોવા મળશે. ટ્રેન નંબર કયો છે 94801 નંબરની અમદાવાદથી ભુજની ટ્રેન છે. હિન્દી, ગુજરાતી, ઇંગ્લિશ તમારી ભાષામાં તમને જોવા મળશે. અમદાવાદથી ભુજ જઈ રહી છે. સ્પીડ અત્યારે અહીંયા સ્પીડ પણ બતાવશે. અત્યારે સ્પીડ 0 છે. તો આ સ્પીડ પર તમે જોઈ રહ્યા છો કેટલી છે. ટ્રેન કેટલા વાગે ટાઈમ થયો છે અને નેક્સ્ટ સ્ટેશન ક્યારે આવશે તે પણ બતાવતા હોય છે. આ ટ્રેનમાં કુલ 12 કોચ આવેલા છે અને 12 કોચ તમે જોઈ રહ્યા છો. સેમ ટુ સેમ બનાવવા છે અને બધી આવા બાકડા મૂકવામાં આવેલા છે. સીટ તમે જોઈ રહ્યા છો કુશનવાળી સીટ છે. તો આવી સીટ તમને જોવા મળવાની. ઉપરની સાઈડ લાઇટિંગ જોઈ રહ્યા છો. તેની જ બાજુમાં અહીંયા તમે એસીનો જોવા મળી રહ્યો. બધી સાઈડ ઉપરની સાઈડ તમને એસી જોવા મળશે. જ્યારે પણ આવું સાયરન વાગતું હોય ઉપર તેને સમજી લેવા કે દરવાજો ઓપન અથવા તો ક્લોઝ થવાનો છે. 5:30 થઈ ગયો છે અને ટાઈમ ટુ ટાઈમ ટ્રેન ચાલુ થઈ જઈ છે અને ઉપડી જઈ છે અમદાવાદથી 5:30 છે. સીટની વાત કરીએ તો સીટ સારી છે. બેસવામાં આરામદાયક છે અને 3 થી 4 કલાક માટે તમે આ બ્રાહ્મણ ટ્રેનની મુસાફરી કરશો તો તમને થાક પણ નહીં લાગે. આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ છે. અહીંયા તમે જોયો 8ની સ્પીડ આ ટ્રેન ચાલુ છે. અત્યારે મેક્સિમમ સ્પીડ અત્યારે 8 જ છે. તો જોઈએ કેટલી સ્પીડ સુધી આ જવાની છે ટ્રેન. ભારત ટ્રેનની સ્પીડની વાત કરીએ તો 200 સ્પીડ સુધી જઈ શકે તે કહેવામાં આવે છે. પરંતુ અત્યારે ટ્રેન 100 થી 120 સુધી સ્પીડે આ ટ્રેન ચાલી રહી છે. વંદે ભારત ટ્રેનની વાત કરીએ તો અત્યારે વીકના 6 દિવસ ચાલુ છે. અમદાવાદથી તમે જઈ રહ્યા હશો તો રવિવારે અમદાવાદથી બંધ હોય છે. જે ઉપરાંત જો તમે રવિવારે ભુજથી આવી રહ્યા છો તો સવારની જે સ્પીડની ટ્રેન છે તે બંધ હોય છે. આ ભુજવા માટે એ ટ્રેન છે. તો ભુજમાંથી તમે અમદાવાદથી કામથી આવી રહ્યા છો સવારે તમે આવી શકો છો ને સાંજે 5 વાગતા કામ પતાવીને જઈ શકો છો. જે લોકો ભુજથી ફરવા માટે આવી રહ્યા છે એ લોકો માટે પ્લેસ કે છે સવારે તમે અહીં આવી શકો છો ટ્રેન દ્વારા. જે તમે 10 વાગે ઉતરતા હોય છે અને રવિવારે તમે સાંજના ટાઈમે અહીંથી રિટર્ન જઈ શકો છો. અને બિલકુલ ખાલી હોય છે એટલી બધી જગ્યાઓ બેસવાની તમને આ ટ્રેનમાં મળી રહેતી હોય છે. અને કોઈ એસી ટ્રેન છે ને તો આપણને ગરમી થવાની પણ કોઈ કંચારથી ટેન્શન નહીં રહે. તમે સાઉન્ડ બી આવતો છે. એક સ્ટેશન કયું છે તે પણ તમે બતાવવામાં આવતું હોય છે. નમો ભારત ટ્રેન અમદાવાદના 3 સ્ટેશન ઉપર ઊભી છે. એક અમદાવાદ કારોબારી સ્ટેશન, સાબરમતી સ્ટેશન અને ચાકરા સ્ટેશન. આ સ્ટેશન ઉપર આ રેલ ઊભી છે. આ તમે જોયો છે અહીંયા પણ કેટલીક ડિટેલ તમને જોવા મળે છે. કયો ડબ્બો છે અને કયું સ્ટેશન આવી રહ્યું છે. તમે જોયા તો સાબરમતી સ્ટેશન આવવાની તૈયારીમાં છે. તમને સ્ક્રીન ઉપર પણ ખબર પડી છે. તે ઉપરાંત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે સ્ટેશન કયું આવી રહ્યું છે. સ્પીડ તમે જોઈ રહ્યા છો આ સ્પીડ ઓછી થઈ રહી છે. કન્ટિન્યુ પોલીસવાળા પણ આના માટે જોવા મળી રહેતા હોય છે. આ સાબરમતી નદી તમે જોઈ રહ્યા છો.
જે રીતે 12 ડબ્બાની આ ટ્રેન છે અને અમે આયા ત્યારે સફર કર્યા તો કોઈ લોકો ઊભા નહોતા, બધાને બેસવાની જગ્યા મળી ગઈ હતી. 5:45 થઈ છે અને અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સાબરમતી રેલવે સ્ટેશન. અહીંયા તમને જોવા મળી જતો સાબરમતી જશે લોકેશન આવે છે, પણ અહીંયા પણ તમને જોવા મળી જતું હોય. અને 2 જ મિનિટ અમારી ટ્રેન ઊભી રહેતી હતી, તો તેનું ખાસ ધ્યાન રાખજો. 2 મિનિટમાં ટ્રેન ઉપડી જતી હોય છે. પાંચ ને 45 થઈ ચૂકી છે અને આપણે પહોંચી ચૂક્યા છીએ સાબરમતી રેલવે સ્ટેશન. અત્યારે એક વસ્તુ દાદા તમે જોઈ રહ્યા છો, જેને ટ્રેન જોવા માટે ઉપર ચડ્યા હતા અને દરવાજા બંધ થઈ ગયા, તે અંદર જ રહી ગયા. તો આવી ઘટના થતી હોય તો ખાસ ધ્યાન રાખો. 2 મિનિટમાં બધા સ્ટેશન ઉપર ઊભી રહેતી હોય છે, તો તમે ટાઈમે ચડી અને ઉતરી જજો, એટલે તમારી સાથે પણ આવું થઈ શકે છે. અત્યારે સ્પીડ ગયો 74ની સ્પીડ છે અને સ્ટેશન કેટલા ટાઈમમાં આવવાનું તે પણ બતાવી રહ્યું છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેશન છે જે છે ચાંદોડ, અમદાવાદ. साबरमती जंक्शन स्टेशन से सभी यात्री का स्वागत करती है. અત્યારે સ્પીડ જો 104ની સ્પીડ અત્યારે ટ્રેન ચાલી રહી છે. અત્યારે આપણે પહોંચી ચૂક્યા ચાંદોદ રેલવે સ્ટેશન ઉપર અને ટાઈમ થયો છે 5:53. અત્યારે ટ્રેનની સ્પીડની વાત કરીએ તો 106, 107 ઉપર કન્ટિન્યુ ટ્રેન ચાલી રહી છે. તમે જોયા ને 106, 107 ઉપર 109 સુધી મેક્સિમમ ગઈ છે અત્યારે સ્પીડ. હજી આપણે વિરમગામ નથી પહોંચ્યા. ચાંદોદ સ્ટેશનથી આપણે નીકળ્યા હતી, સ્પીડ પણ આપણે ટેસ્ટ કરશું કે કેટલી સ્પીડે ટ્રેન ચાલી રહી છે. કયા કયા સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહેવાની જે તમને જોવા મળી જતું હોય છે. અત્યારે આપણે નીકળ્યા ચાંદોદથી વિરમગામ જઈ રહી છે ટ્રેન. પૂરી ઇન્ફોર્મેશન તમને જોવા મળતી હોય છે. નમો મેટ્રો ટ્રેનની સ્પીડની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો મેક્સિમમ સ્પીડ 102 છે અને એવરેજ 107ની સ્પીડે આ ટ્રેન તમે રોડથી જોવા મળવાની છે. નવો ભારત ટ્રેનની અંદરનું ટેમ્પરેચરની વાત કરીએ તો તમારે જો 28.3 બતાવે છે, 32.2 છે. આ એપ્લિકેશન સાચી રિપોર્ટિંગ આપણને આઈડિયા નથી, પરંતુ ટેમ્પરેચર તમે અહીંયા જોઈ રહ્યા 28.2 થઈ ગયું. ફિલિંગમાં તમને કંઈક આવું જોવા મળવાનું છે આ ટ્રેન. જ્યારે તમે વિરમગામ તરફ જઈ રહ્યા છો ત્યારે કાંઈક તમને સનસેટનો આવો ખૂબસૂરત નજારો પણ જોવા મળવાનો છે. તો આવા દ્રશ્યો પણ તમને ખૂબસૂરત જોવા મળવાનું છે આ ટ્રેનમાં. અત્યારે 6:35 થઈ છે અને આપણે પહોંચી ચૂક્યા છીએ વિરમગામ સ્ટેશન ઉપર. તો 6:35 આપણે વિરમગામ પહોંચ્યા છીએ. અત્યારે તે 7:24 અને અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ચાંદોદ સ્ટેશન ઉપર. એમાં જોઈ રહ્યું અત્યારે આપણે 7:50 થઈ હતા ને 7:50 પર હળવદ સ્ટેશન ઉપર પહોંચ્યા છીએ. સ્ટેશન અત્યારે છે 8:55 થઈ છે અને આપણે પહોંચી ચૂકીએ છીએ સામા ખાલી સ્ટેશન સુધી. અત્યારે સ્ટેશન 9:13 અને આપણે પહોંચી ચૂક્યા છે ભચાઉ સ્ટેશન. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા ગાંધીધામ અને અહીંયા ટ્રેન 9:50 તમને ઉતારી દેતી હોય છે. ગાંધીધામ એક એવું સ્ટેશન છે ત્યાં 10 મિનિટ સુધી તમારી ટ્રેન ઊભી રહેતી હોય છે. આનાથી આગળ ગંજર આવેલું છે અને બીજું ભુજ છે. ભુજ તમને
11:10 ઉતારી દીધી હોય છે. આપણે આગળ ભુજ સુધી નથી જવાના, અહીંયા ગાંધીધામ જ થઈ જવાના છે, કારણ કે રિટર્ન અમદાવાદ પાછું જવાનું છે, તે માટે અહીંથી આપણે હવે રિટર્ન થવાના છીએ. દોસ્તો, આ હતી નમો ભારત રેપિડ ટ્રેન. કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી તો મને કમેન્ટ કરી જરૂર કરજો, અને કેવું લાગ્યું વિડીયો તેને પણ કમેન્ટ જરૂર કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, કારણ કે હું જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.